કે જેણે આખા ગુજરાતની અંદર ચર્ચા જગાવી અને ચર્ચા પાછળનું કારણ મહાવીરસિંહ સિંધવનું મોત. કેમ અચાનક આખા ગુજરાતમાં મહાવીરસિંહ સિંધવની ચર્ચા? 2020ની આ વાત છે, મોરબીના ટીકર ગામની વાત કે જ્યાં દેવાયત ખવડે ડાયરો લલકારી રહ્યા હતા મંચ ઉપર. જેમ દેવાયત ખવડે ડાયરા થકી ચર્ચાની અંદર રહે છે ને તેમના એ નિવેદનો રાણોએ રાણાની રીતે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આઠ જૂનના રોજ અમદાવાદમાં બનેલી એક ઘટના કે જેણે આખા ગુજરાતની અંદર ચર્ચા જગાવી અને ચર્ચા પાછળનું કારણ મહાવીરસિંહ સિંધવનું મોત. કોણ છે મહાવીર સિંધવ અને ક્યારે ચર્ચામાં આવ્યા? મહાવીરસિંહ સિંધવની એવી કઈ ઘટના કે જે સૌથી પહેલા ચર્ચામાં આવી કે જેના કારણે મહાવીરસિંહ સિંધવ એ આખા ગુજરાતમાં જાણીતા થયા? એક રાત અને મહાવીરસિંહ સિંધવ એ આખા ગુજરાતની અંદર લોકોની વચ્ચે જાણીતા થયા. કેટલાક કલાકારો એ મહાવીરસિંહ સિંધવને જાણતા હતા, કેટલાક વિસ્તારના કેટલાક લોકો મહાવીરસિંહ સિંધવને જાણતા હતા. પણ એ રાત શું હતું અને કેમ અચાનક આખા ગુજરાતમાં મહાવીરસિંહ સિંધવની ચર્ચા? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચોકડી ગામના વતની મહાવીરસિંહ સિંધવનું 8 જૂનના રોજ એક આકસ્મિક મોત થાય છે. શંકાએ મોત બાદ અનેક ઊભી થાય છે કે આવી કેવી રીતે અથવા તો આ ઘટના કેવી રીતે બની. કેટલાક લોકો જે આ ઘટના એ બનવા પાછળ એ માનવા પણ તૈયાર નથી કે આવી રીતે મહાવીરસિંહ સિંધવનું ક્યારેય મોત ના થઈ શકે. મહાવીરસિંહ સિંધવ એ ઇન્ડિયન આર્મીની અંદર ફરજ બજાવી ચૂક્યા હતા અને પોતે સેવા નિવૃત્તિ લઈ સ્વૈચ્છિક રીતે આર્મીની નોકરી છોડી અને પરત આવ્યા. મહાવીરસિંહ સિંધવે પોતાના વિસ્તારની અંદર એ પોતાના ગ્રુપ થકી સેવાકીય કામો એ અનેક કરતા કે જેના કારણે વિસ્તારની અંદર ચર્ચામાં રહેતા. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મૂળ વતની હતા અને અમદાવાદની અંદર એ 8 જૂનના રોજ આ ઘટના બને છે. પરંતુ એક વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થાય છે અને વિડીયો હતો મોરબીના ટીકર ગામનો. વર્ષ 2020ની અંદર મોરબીના ટીકર ગામે દેવાયત ખવડ અને રાજબા ગઢવીનો એક ડાયરો એક કાર્યક્રમ હતો કે જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ અને એ કાર્યક્રમ થકી મહાવીરસિંહ સિંધવ ચર્ચામાં આવ્યા. જે શહીદ વીરના શ્રદ્ધાંજલિ સ્વરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમના પરિવારની જવાબદારી પણ મહાવીરસિંહ સિંધવ પાસે હતી કે એમના પરિવારને જ્યારે પણ ભવિષ્યમાં કોઈ પણ જરૂર પડે તો તેઓ પહોંચવા માટેની તૈયારી દર્શાવી હતી. મંચ પરથી પણ દેવાયત ખવડે મહાવીરસિંહ સિંધવનું એ ઉત્સાહભેર સ્વાગત કર્યું. પણ શરૂઆત થાય છે મહાવીરસિંહ સિંધવની એન્ટ્રીથી. 4, 5, 7, 10 ગાડી નહીં પરંતુ 20 કરતાં પણ વધુ ગાડીઓના કાફલા સાથે મહાવીરસિંહ સિંધવની એન્ટ્રી થાય છે. મોરબીના ટીકર ગામે દેવાયત ખવડે ડાયરાના મંચ ઉપર બિરાજમાન હતા અને એ જ મંચ ઉપર જ્યારે ડાયરાનો કાર્યક્રમ ચાલુ હતો અને ચાલુ કાર્યક્રમ વચ્ચે 20 ગાડીઓના કાફલા સાથે એક બાદ એક ગાડીઓ એ ડાયરાના મેદાન સુધી પહોંચે છે, મંચ તરફ આવતી જાય છે અને એમાંના એક કારમાંથી મહાવીરસિંહ સિંધવ ઉતરે છે. મહાવીરસિંહ સિંધવ જેમ જેમ આગળ જઈ રહ્યા છે તેમ તેમ ત્યાંના એ ડાયરાના કાર્યક્રમમાં લોકો જે બેઠા હતા એ લોકો અચાનક ઊભા થાય છે અને એ ઊભા થતા જોઈને દેવાયત ખવડ એ જાહેર મંચ ઉપરથી ડાયરાના મંચ ઉપરથી બોલે છે કે આ એ લોકો એ ડરના માર્યા ઊભા નથી થઈ રહ્યા. આ જે લોકો ઊભા થઈ રહ્યા છે તે મહાવીરસિંહ સિંધવ તેમની લોકચાહના અને લોકો પ્રત્યેની તેમની લાગણી કે જેના કારણે તેઓ ઊભા થઈ રહ્યા છે. બસ આ એક વાતને લઈને ચર્ચા એ મહાવીરસિંહ સિંધવની થાય છે અને ત્યારબાદ શરૂઆત થાય છે ડાયરાના મંચ ઉપર ઉડતી એક નોટો.
અચાનક મહાવીરસિંહ સિંધવ અને તેમની સાથે આવેલા કેટલાક લોકો એ મંચ પાસે પહોંચે છે. એક બાદ એક લોકો મહાવીરસિંહ સિંધવને એ રૂપિયાના બંડલ એ રિંગ ખોલીને આપે છે અને મંચ ઉપર એ રાત્રે 2020ની આ વાત છે, મોરબીના ટીકર ગામની વાત કે જ્યાં દેવાયત ખવડે ડાયરો લલકારી રહ્યા હતા, મંચ ઉપર એ પોતાની વાણી મૂકી રહ્યા હતા. અને દરમિયાન મહાવીરસિંહ સિંધવ એ નોટોનો વરસાદ કરે છે. નોટોનો વરસાદ એ ત્યાં સુધી થાય છે કે જ્યાં સુધી આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બને છે. લગભગ 20 મિનિટ કરતાં પણ વધારે સમય સુધી સતત મહાવીરસિંહ સિંધવ એ નોટોનો વરસાદ કરતા રહ્યા. આખા મંચ ઉપર એ નોટો જોવા મળી. આખા મંચ ઉપર એક તરફ એ દ્રશ્યો જોવા મળ્યા કે મહાવીરસિંહ સિંધવે નોટોનો વરસાદ થતો જોવા મળ્યો. એક તરફ મહાવીરસિંહ સિંધવ એકલા હતા અને બીજી તરફ એ ડાયરાની અંદર આવેલા અનેક લોકો એક તરફ. 20 થી 25 મિનિટ સુધી સતત નોટોનો વરસાદ થયો અને બીજા જ દિવસથી સતત એ ચર્ચાની અંદર આવ્યા મહાવીરસિંહ સિંધવ. શરૂઆતના તબક્કાની અંદર એવી ચર્ચા હતી કે મહાવીરસિંહ સિંધવ ઇન્ડિયન આર્મીની અંદર ફરજ બજાવીને પરત આવી ચૂક્યા છે અને એ મહાવીરસિંહ સિંધવ શહીદોના કાર્યક્રમની અંદર નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા. પરંતુ ત્યારબાદ અનેક પાસાઓ મહાવીરસિંહ સિંધવના સામે આવ્યા કે જેની અંદર તેઓએ પોતે ચલાવતા એક ટ્રસ્ટ, એ ટ્રસ્ટ થકી એ પોતાના વિસ્તારની અંદર નહીં પરંતુ સૌરાષ્ટ્ર પંથકમાં અનેક જગ્યાએ મહાવીરસિંહ સિંધવે લોકસેવાના કામો કર્યા છે અને એ કામો થકી પણ મહાવીરસિંહ સિંધવ એ ચર્ચાની અંદર આવ્યા. અને ત્યારબાદ 2020થી સતત મહાવીરસિંહ સિંધવ એ ચર્ચાની અંદર રહ્યા. પરંતુ ચર્ચા પાછળનું સૌથી પહેલું એ પગથિયું હોય તો એ દેવાયત ખવડનો એ ડાયરો. જેમ દેવાયત ખવડ એ ડાયરા થકી ચર્ચાની અંદર રહે છે અને તેમના એ નિવેદનો રાણોએ રાણાની રીતે એવા નિવેદનો પણ એ મોરબીના ટીકરના એ ડાયરાના કાર્યક્રમની અંદર થયા હતા, જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એ કાર્યક્રમ હતો. અને એ જ કાર્યક્રમ થકી જેમ દેવાયત ખવડે પોતાના નિવેદનથી ચર્ચાની અંદર હોય છે, એમ મહાવીરસિંહ સિંધવે પોતાની આગવી એન્ટ્રીથી એ દિવસથી સતત ચર્ચાની અંદર રહ્યા. જો કે ત્યારબાદ અનેક કાર્યક્રમની અંદર મહાવીરસિંહ સિંધવ પહોંચ્યા અને દરેક વખતે આ પ્રકારના કાફલાઓ જોવા મળ્યા. પરંતુ સૌથી પહેલી એ રોયલ એન્ટ્રી એ જોવા મળી હતી મહાવીરસિંહ સિંધવની અને ત્યાં થયા હતા એ રૂપિયાના વરસાદ. અને વરસાદ બાદ સતત ચર્ચાની અંદર રહ્યા. જો કે આ ચર્ચા પછી તો બીજી અનેક વખત ચર્ચાઓ થઈ, અનેક વખત વાતચીતો થઈ, પરંતુ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ એટલી જ સામે આવી હતી કે જે પોલીસ ચોપડે મહાવીરસિંહ સિંધવનું નામ સતત ચર્ચાતું પણ રહ્યું હતું. બીજી તરફ સેવાકીય કામગીરી હતી અને એક તરફ સમાજ અને સમાજના કેટલાક લોકો અને મધ્યમ વર્ગીય પરિવારો કે જેમની પડખે હંમેશા ઊભા રહેનાર આ એ મહાવીરસિંહ સિંધવની વાત હતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.